ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. રખોડું છે ને એક તબેલો છે પશુપાલન. અચ્છા 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 બરાબર છે. ખેતીવાડી માટે સાધન છે બધું, હે ટ્રેક્ટર, ટ્રોલી, કલ. બરાબર ઈ બંને ભાઈને ભેગું છે ટ્રેક્ટર ની બરાબર બરાબર. ખેતી કરવા માટે, બીજું બધું અલગ. અચ્છા 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 એવું છે એવું છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બોલો બોલો. હા તમારો ફોન આવ્યો. આપણે વાત કરી હતી ને હમણાં વાત કરવા માટે. હોય. હા હા. ક્યાં ગામથી બોલો છો તમે? અમે શમશેરપુરા. 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 હા. બરાબર બરાબર. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો ડીસા, બરાબર. જિલ્લો બનાસકાંઠા. અચ્છા 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 અચ્છા. પોસ્ટ. શમશેરપુરા. હા. તાલુકો ડીસા, તાલુકો ડીસા. જિલ્લો બનાસકાંઠા. હા. તમારું નામ શું છે? નામ છે રમેશભાઈ જામાભાઈ દેસાઈ. રમેશભાઈ જામાભાઈ જામાભાઈ દેસાઈ દેસાઈ. રબારી. રબારી. કેટલી ઉંમર છે તમારી? 35. લગ્ન થયા હતા તમારા? ના નતા થયા. અચ્છા, લગ્ન નથી થયા. બરાબર છે, સમજાઈ ગયું. શું કામકાજ શું કરો છો? ખેતીવાડી. કેટલી જમીન છે? જમીન છે લગભગ 8 વીઘા. 8 વીઘા કે એકર? એટલે ગણો ને 4 એકર. અચ્છા, 4 એકર. એટલે 8 વીઘા થાય. બરાબર બરાબર છે. ખેતીમાં આવક કેટલી થાય તમારે? ખેતીમાં આવક વર્ષે 2 લાખની. અચ્છા, 2 લાખ. બીજું કઈ સાઈડમાં કામ કરો છો? પશુપાલન. ગાયો ભેંસો કેટલી છે? 2 ગાયો શંકર, 2 ભેંસો. અચ્છા અચ્છા. 2 બરાબર. ગાયો અને 2 ભેંસો. ડેરીમાં દૂધ ભરાવે સરકારી. હે, એમની કેટલી આવક થાય? એમની આવક થાય મહિને લગભગ 25,000 રૂપિયા. એમ? 2 વિયાવા છે ને 2 દોવા છે. અચ્છા 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 અચ્છા. બરાબર છે. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? ફેમિલી મેમ્બરમાં અમે 3 બહેનો છે અમારી. એમ સાસરા રહે છે. અને અમે 2 ભાઈ છે. બરાબર. તમે મોટા નાના ભાઈમાં? ભાઈમાં હું મોટો, નાના ભાઈ ને અમે અલગ છે. રહેવાનું મકાન બકાન જમીન બમીન બધું અલગ. અચ્છા. બરાબર ને અમે ને અમારે મારા મમ્મી બી અલગ રહે. અચ્છા, ભાઈના લગ્ન થઈ ગયા? નાના ભાઈના થઈ ગયા. એમને બીબલી બાપુ બે મોટા મોટા છે. તો એવું કેમ થયું કે ભાઈ નાના ભાઈના થઈ ગયા અને મોટા ભાઈ રહી ગયા? એટલે મારા બંને ભાઈના સગાઈ કરેલ હતી. અને મારી પાસે પાછળથી સગાઈ તૂટી ગઈ અને નાના ભાઈની રહી ગઈ. એવું છે. તો તમારે શું વાંધો આવ્યો હતો? મારા વધારે પગે અપંગ હતી એટલે મેં ના રાશી. અચ્છા, બેનને પગની તકલીફ હતી? પગની તકલીફ હતી, કામ કરી ગઈ હતી. અચ્છા અચ્છા અચ્છા. તો સગાઈ કરી ત્યારે ખબર નહોતી? સગાઈ કરી ત્યારે સાહેબ ના પાછળ પાસે અપંગ છે. શું તકલીફ થઈ પગમાં? પગમાં તકલીફ પડી ગઈ એટલે પગ ભાગી ગયો હતો. ઓહો, એવું થયું? એવું છે. તો પછી અપંગ ને શું કરવા લાવી? સમજાઈ ગયું સમજાઈ ગયું. હા. તમારા સમાજના હતા? અમારા સમાજના રબારી. અચ્છા 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 અચ્છા. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. તો અત્યારે તમે ભાઈના મકાન અલગ છે, તો તમારે અલગ મકાન છે, તો તમારે કેટલા રૂમ વાળું મકાન છે?
અમારે 2 રૂમ છે ને એક વચમાં હોલ છે, બરાબર. રસોડું છે ને એક તબેલો છે પશુપાલન. અચ્છા 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 અચ્છા. બરાબર છે. ખેતીવાડી માટે સાધન છે બધું, હે. ટ્રેક્ટર, ટ્રોલી, કલ. બરાબર ઈ બંને ભાઈને ભેગું છે ટ્રેક્ટર ની બરાબર બરાબર. ખેતી કરવા માટે. બીજું બધું અલગ. અચ્છા અચ્છા અચ્છા. એવું છે એવું છે. બોર છે. અચ્છા અચ્છા એવું છે એવું છે. બરાબર. બરાબર છે. મમ્મી ને અમે બે જણા રહ્યા. બરાબર છે. પપ્પા? પપ્પા છે ઈ નાના ભાઈ ભેગા છે. અચ્છા અચ્છા એવું છે. મમ્મી હાલ રોટી બનાવે, રોટી બનાવે ને ખેતીવાડી ભાગમાં હાલે છે. અચ્છા ખેતીવાડી ભાગમાં આપી દો છો તમે? ભાગમાં આપી દે. ખાતર બિયારણ બધું લાવવાનું, ખેડવાનું ઈ અમે કરી આપવાનું, બીજું ભાગીએ. બરાબર છે. ભાગ્યમાં આપી દીધું છે. હો. સમજાઈ ગયું. કેટલું ભણ્યા છો તમે? 10. અચ્છા 10 ભણ્યા છો. હા. બરાબર છે બરાબર છે. પછી તમારા ભાઈ જે અલગ છે એ તમારા જ ગામ રહે છે કે બીજે રહે છે? ના, બધા ભેગા જ અમે. અચ્છા બાજુમાં જ રહો છો. એટલે થોડું દૂર આમ. સમજાઈ ગયું. એક ભાઈ આ ખેતરે રહે ને એક બોરબાણા ત્યાં રહે. એટલે ખેતરમાં જ મકાન છે તમારે? મારા ખેતરમાં મકાન છે પણ હાઈવે ટચ છે. અચ્છા એટલે ગામથી કેટલું દૂર થાય? ગામ તળમાં. અચ્છા ગામ તળમાં જ છે. હોય. બરાબર છે બરાબર છે. હા. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર. આપણે નંબર છે એ તમારો જાહેર કરવો છે કે અમારા થ્રુ કોન્ટેક્ટ કરવો છે તમારે? તમારા થ્રુ કોન્ટેક્ટ કરવો. બરાબર ને, એટલે આપણે નંબર જાહેર નથી કરતા તમારે. બરાબર. પછી આપણે તમે રબારી સમાજમાંથી છો, દેસાઈ સમાજમાંથી, તો તમારે તમારા સમાજમાં જોઈએ કે બીજા સમાજ હોય તો હાલે? અમારા સમાજમાં હોય કોઈ તો ઘણો સારું, ન હોય તો કોઈ બ્રાહ્મણ છે, કોઈ બીજી જાતિલો હોય ને ઊંચી જાતિલો. બરાબર. ચાલે. બરાબર છે. પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય? હા એવું ચાલે એવું. બરાબર ને? હા ચાલે. એવું ચાલે. દીકરો દીકરી કઈ હારે હોય તો હાલે? દીકરી હોય તો ચાલે, દીકરો નહીં. અચ્છા 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 અચ્છા. હા હા બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર. બરાબર ને? તમારો મને એક ફોટો મોકલી આપો, આપણે તમારો વિડીયો મૂકશું. બરાબર. એટલે સાહેબ વિડીયો વોટ્સઅપ નહીં કરો પણ તમારી રીતે તમે જોજો. અત્યારે વિડીયો વાયરલ કરવા માટેની જ વાત કરી છે હો. વિડીયો વાયરલ કરો એટલે બધે આ વિડીયો થાય એમ. હા યુટ્યુબમાં તમે જેમ બીજાના વિડીયો કેમ જોયા છે એવી રીતે જ તમારો વિડીયો આવે. પણ સાહેબ એમ તો હવે બંધ મોટી રાખત ન ચાલે. બંધ મુઠ્ઠીમાં તો મારે ક્યાં પાત્ર તમારા જેવું ગોતવા જવું? અમે વળી ગોતી ગમે એ જગ્યાએ અમે તો ગોતી. આ વિડીયો સિસ્ટમ જ છે અમારે તો મેં તમને શું વાત કરી કે મારે કોઈ ઓફિસ નથી, હું યુટ્યુબ ઉપર જ કામ કરું છું. વિડીયો વાયરલ થાય તો બધા ફોન થાય. વાયરલ એને જ કહેવાય ને ભાઈ. હા. તો મારે આ ડિટેલ લેવાનું કામ શું હતું? મેં તમને પેલા ચોખવટ ન કરી કે આપણે વિડીયો મૂકવો પડે તમારો ચેનલ ઉપર? બરાબર. મૂકો છે ને? કેટલા દિવસ થાય તો બધું? શું કહો છો? આ કેટલા દિવસમાં કામ થાય? વિડીયો મુકાય પછી તમને કોઈને ધ્યાનમાં આવે તમારી વાત તો તમારો કોન્ટેક્ટ થાય. બરાબર. બરાબર. મૂકો છે ને? મૂકવો. ભલે ભલે હાલો કઈ વાંધો નહીં ભાઈ. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.